કષ્ટભંજન દેવની જય। હવે શેઠ તમે આ જોરદાર એકદમ દાદા આબેહૂબ બેઠા હોય ને સામે એ રીતનું જ તમે આખી ફ્રેમ બનાવી છે ને આપણે રામદેવ પીર હોય, બાપા સીતારામ, શ્રીનાથજી બાવા તમામ ભગવાનની આ રીતની મસ્ત મજાની ફ્રેમો બનાવો છો તમે, તો આપણે ગણેશ આર્ટ ગેલેરી કેટલા વર્ષથી યોગી ચોકમાં ચાલુ છે? અમે અમારા કસ્ટમર સાથે 10 વર્ષથી જોડાયેલા છે। મેન્યુફેક્ચરિંગ અમારું 17 વર્ષ થાય। અમારે ત્યાં કસ્ટમર માટે 2000 થી લઈને 3 લાખ 4 લાખ સુધીની ઓન ધી સ્પોટ જોવા મળશે શોરૂમમાં। અહીંયા જોવા મળશે એમ? અહીંયા હવે તમે મળ્યા મૂકો હાલો તો ભાઈ કોઈ દિવસ ના તમે આવો સાથે। હું 2,80,000 ની ગોલ્ડ ફોઇલ ઓરિજિનલ લગાવેલી છે, એટલે આ બધું ગોલ્ડ છે? હા, અમે અમારા કસ્ટમરને કહીએ છીએ કે તમે સોની પાસે ચેક કરાવો, અમારી પર વિશ્વાસ ન રાખો। વાહ ભાઈ, અને આ વસ્તુ આ ફ્રેમ બનતા કેટલો ટાઈમ લાગ્યો છે? અમે 1.5 થી 2 મહિનાના વેઇટિંગ પર કામ કરીએ છીએ। 1 રૂપિયા ટોકન પર કામ કરીએ છીએ। કસ્ટમરને ગમે તો લઈ જવાનું, બાકી એડવાન્સ પાછું। કૃષ્ણ ભગવાનનું 7 વર્ષનું બાળ સ્વરૂપ એટલે શ્રીનાથજી। હવે એક બાળકની નાકની દાંડી બેસેલી હોય, નાકની નમણાશ છે, સ્માઇલ પર તમે ખાલી 1 સેકન્ડ ધ્યાન રાખશો તો સ્માઇલ વધશે, એક આકર્ષણ હોવું જોઈએ ભગવાન પ્રત્યેનું। બરોબર। પ્લસ ભગવાનની જે આંખો ભેળેલી છે તો એ નાકની દાંડી પર ધ્યાન લગાવીને ઊભા છે। આ બધુંને અમે ધ્યાનમાં રાખીને એક ભગવાનની ફ્રેમ અમે તૈયાર કરીએ છીએ। તો મિત્રો તમારે પણ ઘર, ઓફિસ કે કોઈને ગિફ્ટ આપવા માટે સરસ મજાની એકદમ આબેહૂબ આપણી સામે ભગવાન જ બેઠા હોય ને એવી સરસ મજાની ફ્રેમ તમારે જોતી હોય અથવા તો કસ્ટમાઇઝ કરાવી હોય તો પહોંચી જાજો યોગી ચોક પેલેડિયમ મોલની સામે ગણેશ આર્ટ ગેલેરીમાં।